હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની તારીખ 8/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પેપર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષામાં આ જ પેપર પૂછાશે નહીં, માત્ર તૈયારી માટે આ પેપર બનાવવામાં આવ્યું છે। આપેલ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું છે અને સમય 2 કલાકનો છે। પર્યાવરણ વિષય એટલે કે આસપાસની તારીખ 8/4/2026ને બુધવારના રોજ લેવાનારી પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન પેપર છે। તો ચાલો આપણે પ્રશ્ન પેપર જોઈએ। પ્રશ્ન નંબર 1 ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખવાનું છે। 1 રાજસ્થાનનું પાટનગર જયપુર છે કે ગાંધીનગર? તો જયપુર છે, તેથી ગાંધીનગર પર લીટી કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। 2 કાશ્મીરના જૂના ઘરોની વિશેષતા ડબ એટલે શું? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બહારની તરફ નીકળતી ખાસ પ્રકારની બારી, એને ડબ કહેવાય છે। 3 લેહના ઘરોમાં નીચેના માળે બારીઓ કેમ રાખવામાં આવતી નથી? જવાબ થશે ડી, ઠંડીમાં ગરમી જાળવી રાખવા અને હૂંફાળા રહેવા માટે બારીઓ રાખવામાં આવતી નથી। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। 1 તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તો મારી ઊંચાઈ માપવા માટે હું સીધો દિવાલ પાસે ઊભો રહીશ, પછી માથાની સપાટી પર એક નિશાન મૂકીશ, ત્યારબાદ જમીનથી તે નિશાન સુધીનું અંતર માપીશ। આ રીતે મારી ઊંચાઈ જાણી શકાશે। 2 પોલિયો વિશે ટૂંકમાં સમજાવો। પોલિયો એક ચેપજન્ય ગંભીર રોગ છે જે ખાસ કરીને નાના બાળકોને અસર કરે છે। આ રોગમાં શરીરના નસો પર અસર થાય છે, જેના કારણે પગમાં નબળાઈ આવે છે અને ક્યારેક વિકલાંગતા પણ આવી શકે છે। પોલિયો સામે રક્ષણ મેળવવા માટે સમયસર રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે। પ્રશ્ન નંબર 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો। 1 માટલામાં તૈયાર થતા શાકને ખાલી જગ્યા કહે છે? તો ઉંબાડિયું કહેવાય છે। 2 ખેતીના પાકને જંતુથી બચાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો દવાનો ઉપયોગ થાય છે। 3 ખાલી જગ્યાને બાફીને ખાવામાં આવે છે? તો મગને બાફીને ખાવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1 તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાય કરશો? જવાબમાં લખી શકાય, મને ઠંડી લાગે ત્યારે હું ગરમ કપડાં પહેરું છું, ગરમ પાણી પીવું, ગરમ ખોરાક લેવું, ગરમ કંબલ ઓઢીશ અને હીટર અથવા તાપણા સાથે બેસીશ, તેમજ શરીરને ગરમ રાખવા માટે હલનચલન એટલે કે વ્યાયામ પણ કરીશ। 2 છાતીના ધબકારા માપવા માટે ડૉક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે? તમે ઘરે ધબકારા માપવા શું કરશો? ઘરે છાતીના ધબકારા માપવા માટે હું હાથની કળાઈ અથવા ગળા પર નસ એટલે કે નાડી પર આંગળીઓ રાખીશ, પછી 1 મિનિટ સુધી ધબકારા ગણીશ અથવા 30 સેકન્ડ સુધી ગણી તેને બમણું કરીશ। આ રીતે હું ધબકારા માપી શકીશ। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1 ગુજરાતમાં ઉજવાતા કોઈ પણ 5 તહેવારના નામ લખો। જવાબમાં લખી શકાય, ગુજરાતમાં વર્ષ દરમિયાન અનેક તહેવાર ઉજવાય છે, તેમાંના 5 તહેવાર છે। 1 મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ, 2 નવરાત્રિ, દિવાળી, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી। આવા બધા તહેવાર આપણા ગુજરાતમાં ઉજવાય છે। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો। 1 સાપુતારા વિશે ટૂંકમાં પરિચય આપો। સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે। તે સમુદ્રથી લગભગ 1000 મીટર ઊંચાઈએ આવેલું છે। તે હવા ખાવાનું સ્થળ છે। તે ડાંગ જિલ્લામાં આવેલું છે। ત્યાં સરોવર, ગીરા ધોધ, સનસેટ પોઈન્ટ, ગાર્ડન જેવા જોવાલાયક સ્થળો આવેલા છે। તે પ્રવાસન માટેનું સ્થળ છે। પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ એક। 1 શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી, બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે, આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે। 2 તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે? મારા ઘરનું છાપરું એટલે કે છત સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડનું બનેલું છે। અમે લોકો એટલે કે છાપરાના છતનો ઉપયોગ કપડાં સૂકવવામાં, અનાજ અને મુરબ્બા સૂકવવામાં, તડકામાં બેસવા અને ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ। આવી રીતે તમે તમારા ઘરના છાપરા વિશે લખશો। પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ આપો।
એક, શાળામાં રમતના મેદાનમાં તમે કઈ કઈ રમત રમો છો? તો શાળાના રમતના મેદાનમાં અમે વિવિધ રમતો રમીએ છીએ. અમે ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી જેવી રમતો આનંદથી રમીએ છીએ. આ રમતો દ્વારા શરીર તંદુરસ્ત રહે છે અને મજા પણ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6બ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. 1, તમે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓ તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું, તેમના વિશે વાત કરો. હા, મારા દાદા દાદી કચ્છના એક નાના ગામડામાં રહેતા હતા. પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે દાદા દાદીને અમદાવાદ લાવવા માગતા હતા, પરંતુ તેઓ પોતાનું ગામ છોડવા તૈયાર ન હતા. ઉંમરના કારણે ન છૂટકે તેઓ તેમનું ગામ છોડીને અમદાવાદ આવ્યા છે. હજુ પણ તેમના ગામની માયા મમતા છૂટતી નથી. ક્યારેક દાદા દાદીને ગામ યાદ આવતા અમારે 3-4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામે લઈ જવા પડે છે. પ્રશ્ન નંબર 6ક, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, કોઈ પણ એક. 1, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે? તો શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે. ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. 2, જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હો ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે. હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું, જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમાં ઘણી બધી મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 7અ, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1, ધરતીકંપ બાદ તૂટી ગયેલા ઘરો ફરીથી બાંધવા માટે કયા વ્યવસાયિકની સલાહ લેવી જોઈએ? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, એન્જિનિયરની સલાહ લેવી જોઈએ. 2, ધરતીકંપ પ્રૂફ ઘર એટલે કેવું ઘર? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે ખાસ ડિઝાઇનવાળા મજબૂત ઘર જે ધ્રુજારી સહન કરી શકે તેવા ઘર. પ્રશ્ન નંબર 7બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1, ભૂકંપ આવે ત્યારે આપણે શું શું કાળજી રાખવી જોઈએ? તો ભૂકંપ આવે ત્યારે શાંત રહેવું જોઈએ, મજબૂત ટેબલ કે ડેસ્ક નીચે આશરો લેવો જોઈએ અને બારીઓથી દૂર રહેવું જોઈએ. બહાર હોઈએ તો ખાલી જગ્યામાં જવું જોઈએ અને લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 7ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય? તો લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ. 1, લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ ફેલાવવી જોઈએ. સ્વચ્છતાથી થતા ફાયદા સમજાવવા જોઈએ. શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા વિશેના સૂત્ર લખાવવા જોઈએ. સ્વચ્છતા આરોગ્ય સાથે સંકળાયેલી છે તે બાબતનો ખ્યાલ લોકો સુધી પહોંચાડવો જોઈએ. સ્વચ્છતા અને આરોગ્ય વિશેના ઓડિયો વિડીયો ક્લિપ, પિક્ચર કે નાટક લોકોને બતાવવા જોઈએ. ગામ કે શહેરના લોકો ઘરનો કચરો કે એંઠવાડ ગમે ત્યાં ન નાખતા કચરાપેટીમાં નાખે તે બાબતનો અમલ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 7ડ, નીચે આપેલા કાર્ય કોણ કરે છે તે લખો. 1, બસ ચલાવવી, તો તે ડ્રાઈવર કરે છે. પ્રશ્ન નંબર 7E, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો. 1, પાવન શાળામાં ગમે ત્યાં કચરો ફેંકી દે છે, તો પાવનને તમે શું સલાહ આપશો? તો જવાબમાં લખી શકાય કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ તેવી સલાહ આપીશું. પ્રશ્ન નંબર 8, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો. 1, જંગલ આધારિત જીવન જીવતા લોકો માટે યોગ્ય પગલું કયું છે? કેટલાક પગલાઓ આપેલા છે, તેમાંથી યોગ્ય થશે જંગલ સાથે તેમનું જીવન સુરક્ષિત રાખવું. 2, જંગલો કોના પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો આપણને શીખવા મળે છે કે જંગલોના વૃક્ષો પ્રત્યે સંવેદનશીલતા અને સંવર્ધન વધારવું જોઈએ. 3, નીચેનામાંથી સહિયારી મિલકતનું જૂથ કયું નથી? તો જવાબમાં લખી શકાય જંગલ, ઘર અને ખેતર તે સહિયારી મિલકતનું જૂથ નથી. 4, અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણિ શું કરતી હતી? તો જવાબ થશે તેમના હકો માટે લડતી હતી. સવાલ નંબર 5, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયાઈ કિનારે આવેલી છે? 4 રાજ્યના નામ આપેલા છે. જવાબ થશે ઓડિશા, તેની સીમા દરિયાઈ કિનારે આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષાના બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો